સમાચારો વિગતવાર જોઈએ। પૂર્વ મંત્રી બચુ ખાબડ પર આડકતરી રીતે નિશાન સાધતા નીતિન પટેલ અને પરિવાર અને ટેકેદારોના ભ્રષ્ટાચારે મંત્રી પદ છીનવાયું હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું। 2-3 મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા કહીને તેમણે જાહેર મંચ ઉપર કટાક્ષ કર્યો છે। પરિવારમાં કોઈ ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં અપાય। મંત્રીએ ખોટું કર્યું કે નહીં પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રી પદ છીનવાયા। આ પ્રકારનો તેમણે કટાક્ષ કર્યો। પોતાની હાજરીમાં કંઈ ખોટું નહીં થવા દેવાનો પણ નીતિન પટેલે દાવો કર્યો છે। સરકારમાં સ્થાન મેળવવા આસપાસના લોકોની છબી પણ શુદ્ધ હોવી જરૂરી છે। આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું અને પૂર્વ મંત્રી બચુ ખાબડ પર તેમણે નિશાન સાધ્યું છે જાહેર મંચ ઉપરથી। તો ખૂબ આકરા શબ્દોનો નીતિન પટેલે પ્રયોગ કર્યો છે। પૂર્વ મંત્રી બચુ ખાબડ પર આડકતરી રીતે નિશાન સાધતા નીતિન પટેલ જાહેર મંચ પર જોવા મળ્યા। ગુજરાતમાં થયા 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું। એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધું। એક જાહેર કાર્યક્રમ અને આ જાહેર કાર્યક્રમના જાહેર મંચ ઉપરથી પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને પૂર્વ મંત્રીઓ તેમણે કહ્યું પોતાના વક્તવ્યમાં 2-3 મંત્રીઓને 2 મંત્રીઓને તો પોતાના રાજીનામા આપી દેવા પડ્યા। આ પ્રકારે કટાક્ષ કર્યો છે। પરિવાર અને ટેકેદારોના ભ્રષ્ટાચારે મંત્રી પદ છીનવાયું હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું। કહ્યું કે 2-3 મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા। આ પ્રકારનું કહીને તેમણે કટાક્ષ કર્યો છે। સાથે પણ કહ્યું પરિવારમાં કોઈ ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં અપાય। મંત્રીએ ખોટું કર્યું કે નહીં એ તો દૂરની વાત, પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રી પદ છીનવાયા છે। પોતાની હાજરીમાં કંઈ પણ ખોટું નહીં થવા દેવાનો પણ નીતિન પટેલે જાહેર મંચ ઉપરથી દાવો કર્યો। સાથે પણ કહ્યું સરકારમાં સ્થાન મેળવવા આસપાસના લોકોની છબી પણ શુદ્ધ હોવી જરૂરી છે। પોતાની છબી તો શુદ્ધ અને સ્પષ્ટ રાખવાની જ છે, પણ આસપાસ પરિવાર, આસપાસના લોકો તેમની પણ છબી શુદ્ધ હોવી જરૂરી છે। તો પરિવાર અને ટેકેદારોના કારણે મંત્રી પદ છીનવાયા છે। આ પ્રકારનો કટાક્ષ તેમણે કર્યો છે। એક જાહેર કાર્યક્રમમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આ કટાક્ષ કર્યો છે, નિવેદન આપ્યું છે। મંત્રીઓએ ખોટું કર્યું કે નહીં પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રી પદ છીનવાયા છે। પોતાના વક્તવ્યમાં આ લાઈન અને અત્યારે આ વક્તવ્યને કારણે, આ કટાક્ષને કારણે ચર્ચાએ જોર પકડ્યું છે। તો સરકારમાં સ્થાન જો જોતું હોય તો પોતાની છબી તો શુદ્ધ રાખવી પડશે, સ્પષ્ટ રાખવી પડશે, પણ સાથે સાથે તમારા આસપાસના લોકો, તમારા પરિવારના લોકો, તેમની છબી પણ સ્પષ્ટ હોવી જરૂરી છે। તો જણાવી દઈએ 2-3 મંત્રીઓને રાજીનામા આપવા પડે આમ કહીને તેમણે જાહેર મંચ ઉપરથી પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કટાક્ષ કર્યો છે। સાથે પણ કહ્યું કે પરિવારમાં ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં મળે, સ્થાન હશે તો એ પણ છીનવાશે। અને મંત્રીએ ખોટું કર્યું કે નહીં એ તો સાઈડની વસ્તુ, પણ તેમના પરિવારમાંથી કોઈએ ખોટું કર્યું હશે અને એ જો આખી ઘટનાક્રમ સામે આવશે તો તેમના મંત્રી પદ પણ છીનવાશે। કેટલાય 2 પ્રશ્નો ગુજરાતમાં થયા। 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું। એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા। વાત કરીએ સુરતની। સુરતમાં નકલી પનીર તપાસમાં સૌથી મોટો ખુલાસો। પનીર અને ઘીમાં એસિડ ઉમેરીને નકલી પનીર બનાવવામાં આવતું હતું અને સુરભી ડેરીમાંથી દરરોજ સુરત શહેરમાં આ 1000 કિલો નકલી પનીર ઠલવાતું હતું। નાની ડેરીઓમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થતું હતું। તો આ મહત્વપૂર્ણ નકલી પનીરની તપાસમાં મોટો ખુલાસો થયો છે। સુરતની આ વાત છે। દૈનિક 1000 કિલો નકલી પનીર એ સુરતમાં વેચાણ થતું હતું, સુરતની બજારમાં ઠલવાતું હતું, નાની નાની ડેરીઓ સુધી એ પનીર વેચતું હતું અને એ પનીર કેટલાય સામાન્ય લોકોના પેટમાં જઈને બીમારીનું ઘર કરતું હોય છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં ખૂબ મોટો ખુલાસો ખાદ્ય વસ્તુને લઈને, નકલી પનીર, અને આ નકલી પનીરના તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। પનીર અને ઘીમાં એસિડ ઉમેરવામાં આવતું હતું। કોણ આવા ચેડા કરી રહ્યું હતું? લોકોના આરોગ્ય સાથે રમી રહ્યું હતું? હવે આવા તત્વો સામે કેવી કડક કાર્યવાહી થશે?
બિલકુલ ખૂબ જ મોટા પ્રમાણમાં સુરત એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખીને એક નકલી પનીર જે બનાવવામાં આવતું હતું તેનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. 955 કિલો જેટલું આ નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. હવે આમાં આ પોલીસની તપાસમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે કે રોજનું 1000 કિલોથી વધુનું નકલી પનીર જે છે તે શહેરમાં પીરસાતું હતું, લોકોને વેચાઈ જતું હતું. હવે આપણી સાથે એસઓજીના ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે જ વાત કરીશું. સાહેબ, જે રીતે નકલી પનીર ઝડપાયું છે તેમાં એક પછી ખુલાસા થઈ રહ્યા છે. સુરભી ડેરી ખૂબ જ ખ્યાતનામ ડેરી છે ને લોકોને આટલું મોટા પ્રમાણમાં આ નકલી પનીર પીરસતી હતી, કઈ રીતની કાર્યવાહી? સુરભી ડેરી જે છે એનું નામ ખૂબ જ મોટું છે અને ત્યાં જે અમે જથ્થો પકડ્યો તો એના જે તમામ યુનિટ થઈને ટોટલ 955 કિલોગ્રામ જેટલો જથ્થો મળ્યો છે. ત્યાં 480 કિલોગ્રામ જેટલું નકલી બટર પણ મળ્યું છે, 90 લીટર જેટલું નકલી દૂધ પણ મળ્યું છે અને તે ઉપરાંત એસેટિક એસિડ કરીને એક પદાર્થ છે જે પણ 7 લીટર જેવો મળ્યો છે અને તેલ પણ શંકાસ્પદ મળેલું છે. એટલે આ લોકો જે છે એ પનીર આવા બધા તત્વો જે ઉમેરી અને એકદમ સોફ્ટ બનાવતા હતા અને ઘણા બધા લોકોના ગઈકાલે જ ખુલાસા થયા હતા, લોકોના ફોન આવ્યા. એમાં જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, પત્રકાર છે, અધિકારીઓ છે અને તમામ શહેરીજનોના ફોન આવેલા કે ઘણા બધા લોકો સુરભી ડેરીના જે પનીર છે એકદમ સોફ્ટ હોવાને કારણે એ આરોગતા હતા અને એ લોકોને ખૂબ જ એ લોકો ખરાબ લાગણી વ્યક્ત કરતા હતા કે આવું પનીર તેઓ આરોગતા હતા. કારણ કે પનીર જે છે એ લોકો જે લોકો ડાયટ કરતા હોય છે કે જેને પ્રોટીન ઇન્ટેક માટે ઘણા લોકો જીમ કરતા હોય કે પોતે પોતાના બોડી માટે પ્રોટીન ઇન્ટેક માટે લેતા હોય છે અને જો એના માટે લેતા હોય ને એ લોકો જો આવા નકલી પનીર આરોગતા હોય તો ભવિષ્યમાં આ લોકોને કેન્સર જેવી બીમારી થવાની ખૂબ જ મોટા પ્રમાણમાં શક્યતા રહેલી છે. જે સુરભી ડેરીના સંચાલક છે શૈલેષભાઈ છગનભાઈ પટેલ, એમની પૂછપરછમાં પણ જે રીતે એમના જવાબમાં વર્તનમાં ગેંગે ફેંકે થયા હતા અને પોલીસ હવે કંઈક દાખલારૂપ સજા બેસાડશે જો એફએસએલનો રિપોર્ટ આવશે તો કઈ રીતે? એ લોકો પોતે જવાબ આપી શકતા નહોતા, પરંતુ પ્રારંભિક એ લોકોએ સ્વીકાર્યું છે. પરંતુ જ્યારે એનો રિપોર્ટ આવી જશે ત્યારે એના ઉપર ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે અને અમે તો એવું પણ વિચારીએ છીએ કે પછી આ લોકો ઉપર ભવિષ્યમાં પાછા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ લોકોના વરઘોડા પણ કાઢવામાં આવશે. બિલકુલ સર, ખૂબ જ મોટી વાત કરી છે અને જે રીતે આ સીધા આરોગ્ય સાથે ચેડા છે એટલે આ એક પ્રકારનું તો હત્યા ના કહી શકાય પણ એ રીતનું આખું કાવતરું કહી શકાય તે પ્રકારની આખી આ કામગીરી કાર્યવાહી અને આ લોકોની જે છે તે કાર્ય પદ્ધતિ કહી શકાય. આ લોકોની કાર્યવાહી જે છે આરોગ્ય સાથે ચેડા કરનાર છે, એનાથી પાચન તંત્રને લગતા રોગો, એનાથી ચામડીના રોગો, એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે લોકોને આવું કોઈ પણ બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ ન ખાય એના માટેનું સતત ધ્યાન સુરત શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં રાખતું રહેશે અને સતત આવી પ્રવૃત્તિ કરતા રહીશું. જે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા છે તેને પણ સૌથી પ્રથમ પહેલી જ આ એક નિયમ લીધું હતું કે ખાદ્ય પદાર્થોમાં જે પણ ભેળસેળ કરશે તેને બક્ષવામાં નહીં આવે, દાખલારૂપ કાર્યવાહી કરાશે. એની સાથે આપનું પણ આ જ ધ્યેય છે, કઈ રીતની? દિવાળીના સમયથી અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અમને એક ડ્રાઈવ આપેલી છે કે કોઈ પણ નકલી ચીજ વસ્તુનું વેચાણ સુરત શહેરની અંદર ન થવું જોઈએ અને એના અંતર્ગત અમે 9000 કિલો અગાઉ ઘી પણ પકડેલું હતું અને નકલી માખણ પણ પકડેલું હતું અને નકલી બટર પણ પકડેલું, અત્યારે નકલી પનીર પકડેલું છે અને હજી પણ વધુમાં વધુ ચેકિંગ કરવામાં આવશે અને વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ લોકોના આરોગ્યની ચિંતા સાથે મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તબાહી બોલાવી. 10 થી વધુ હોટલ્સમાં ફૂડ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી અને હોટલના રસોડામાં તપાસ કરતા અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો. સડેલા બટાકા, બળેલું તેલ ઉપરાંત વાસી મિક્સ ચટણી પણ મળી આવી. હવે ટીમે સ્થળ પર જ આ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કર્યો છે. રાધનપુર રોડ પર આવેલી હોટલ્સમાં તપાસ કરાઈ. જયવીર પામભાજી, નીલકંઠ રેસ્ટોરન્ટ જેના રસોડામાં તપાસ કરવામાં આવી. અધિકારીએ હોટલ સંચાલકોને નોટિસ પણ ફટકારી છે. તો આરોગ્ય વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે અને મહેસાણામાં આ તપાસ કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મહેસાણાનું અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી જે અખાદ્ય ખોરાકનો જથ્થો રાખતા હતા એવી હોટલ્સ અને આવી 10 થી વધુ હોટલ્સમાં તપાસ કરવામાં આવી. તો રાધનપુર રોડ પર આવી આ હોટલ્સ આવેલી છે અને જ્યાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો છે. લોકોના આરોગ્યની ચિંતા સાથે મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી, 10 જેટલી હોટલમાં તપાસ કરવામાં આવી, અખાદ્ય જથ્થો પણ
પકડાયો છે. શું હવે નોટિસ ફટકારીને જ સંતોષ માની લેવામાં આવશે સુધીર? જે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં મંગળવારે રાત્રે મોડી સાંજે ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને બટાકા ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરવામાં પણ આવ્યો હતો અને જેને પગલે રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકોમાં ફટફડાટ પસરી ગયો છે અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જે રાધનપુર રોડ ઉપર આવેલી જયવીર પાઉંભાજી, નીલકંઠ રેસ્ટોરન્ટ કાઠિયાવાડ અને જાયકા સાઉથ ઢોસા સહિત અનેક જગ્યાએ જે ચીજ વસ્તુઓ ચેકિંગ કરી અને તપાસ હાથ ધરી હતી, જેમાં અડદની દાળ ને બળેલું તેલ ને બધું સહિત બટર કબજે કરી લીધું હતું અને આ તમામ ખાદ્ય વસ્તુઓ સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. અને દિવાળી અને નવરાત્રીઓના તહેવારમાં જ્યાં મોડી રાત સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ગ્રાહકોથી ધમધમતી હતી તેવા સમયે ચેકિંગ નહીં કરનાર ફૂડ વિભાગ દ્વારા બિન સિઝનમાં કરાયેલા આ ચેકિંગમાં ભારે ચર્ચા જાગી છે. જી બિલકુલ બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ રાજકોટ શહેરમાં પણ ફૂડ વિભાગનો સપાટો. ખાણીપીણી, ફરસાણ અને ડેરીઓમાં તપાસ કરવામાં આવી. રામાપીર ચોકડીથી લઈને રયાધાર સુધી એકમોમાં ચેકિંગ કરાયું અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 20 થી વધુ એકમોમાં તપાસ કરાઈ. 6 એકમોમાં લાયસન્સ બાબતે અધિકારીઓએ સૂચના પણ આપી વેપારીને. FSW1 સાથે ફૂડ વિભાગના અધિકારીઓએ આ કામગીરી હાથ ધરી. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર. ભાવેશ, રાજકોટ શહેરમાં પણ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે, સપાટો બોલાવ્યો છે. ખાણીપીણી, ફરસાણ, ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી. શું કાર્યવાહી ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે હાલ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે તે કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતા હોય છે, જેને જ પગલે રાજકોટ જે કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના રામાપીર ચોકડીથી લઈને રૈયા ધાર સહિતનો જે વિસ્તાર છે ત્યાં નાની મોટી જે ખાદ્ય પદાર્થની 24 જેટલી દુકાનોમાં છે તે ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે 6 જેટલી જે દુકાનો છે, ખાદ્ય પદાર્થની દુકાનો છે, તેમની પાસેથી ફૂડ લાયસન્સ સહિતની વસ્તુઓ છે તે નથી મળી આવી, જેના જ કારણે તેમને સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જે ખાણીપીણીની, ફરસાણ, ડેરી સહિતના ઉદ્યોગ સાથે જોડાયેલી જે ખાદ્ય પદાર્થની દુકાનો છે ત્યાં ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને હાલ તો સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે જોઈએ દિલ્હી બ્લાસ્ટ. દિલ્હી બ્લાસ્ટના નવા વિડીયો સામે આવ્યા. કાર વિસ્ફોટ વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. NIA આતંકી હુમલાના એંગલથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે, ત્યારે નવા સીસીટીવીમાં બ્લાસ્ટ પછી કેવો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો એના સીસીટીવી સામે આવ્યા છે. અમે આપને દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે દિલ્હીનો 10, 11 અને 6:55 વાગ્યાનો એ સમય અને ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર, આ રોડ અને ત્યાં એક કાર 4 રસ્તા પાસે આવીને ઊભી રહે છે અને કેટલો જોરદાર એ બ્લાસ્ટ થાય છે. વિચાર કરો, આ ટ્રાફિક અને આ ટ્રાફિક વચ્ચે આ બ્લાસ્ટ થયો. તો આ નવા સીસીટીવી સામે આવ્યા છે. કારમાં જેવો વિસ્ફોટ થયો, લોકો હતપ્રભ થઈ ગયા, અફરાતફરી મચી ગઈ હતી, બચાવની એ બૂમો લાગી રહી હતી, લોકો ડરી ગયા હતા. અને NIA તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે. અલગ અલગ સીસીટીવી કબજે કર્યા છે અને NIA આતંકી હુમલાના એંગલથી હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હી બ્લાસ્ટની તપાસ માટે NIA 10 સભ્યોની ટીમ બનાવી છે. ADG વિજય સખારેની અધ્યક્ષતામાં આ ટીમ તપાસ કરશે. તપાસ ટીમમાં AG થી DSP સ્તરના અધિકારીઓ સામેલ છે. જમ્મુ કાશ્મીર, દિલ્હી અને હરિયાણા પોલીસ સાથે એ સમન્વય સાધીને તપાસ શરૂ કરી છે. જૈશ-એ મોહમ્મદના મોડ્યુલ સંબંધિત તમામ કેસની સમીક્ષા શરૂ કરાઈ છે. NIAની ટીમે પુરાવા અને ટેરર નેટવર્કની ગતિવિધિઓને ધ્યાને લઈને તપાસ શરૂ કરી છે. તો ગઈકાલે ગૃહ મંત્રાલયે બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી હતી અને હવે NIA 10 લોકોની ટીમ બનાવી છે. ઉચ્ચ સ્તરના અધિકારીઓ આ ટીમમાં અને અલગ અલગ એંગલથી હવે તપાસ શરૂ કરવામાં આવી છે. 10 સભ્યોની આ ટીમ એ બનાવવામાં આવી છે. ADG વિજય સખારે ટીમની કમાન સંભાળી છે.
ઘણા બધા સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે અને હવે એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ મોટી કાર્યવાહી અને ફરીદાબાદના કાર ડીલરને પોલીસે કસ્ટડીમાં લીધો છે. ડીલરે જ ઉંમર અને તારીખને કાર સપ્લાય કરી હતી. કાર ખરીદીના દસ્તાવેજોની તલસ્પર્શી તપાસ કરાઈ. કાર ટ્રાન્ઝેક્શનની તમામ લિંકને ટ્રેસ કરવામાં આવી અને દિલ્હી અને ફરીદાબાદ વચ્ચે આતંકી નેટવર્કને જોડતી કડીઓનું પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તો દિલ્હી કાર બ્લાસ્ટ પછી જમ્મુ કાશ્મીરમાં પણ તપાસ તેજ અને કુલગામના ચોકગામ વિસ્તારમાં સુરક્ષા દળોની કાર્યવાહી. જમાતે ઇસ્લામીના સભ્ય ફૈયાઝ અહેમદ વાનીના ઘરે સર્ચ ઓપરેશન અને સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકી પ્રવૃત્તિની ગુપ્ત માહિતી મળતા જવાનો એલર્ટ થયા છે અને ટીમ પહોંચી અને ત્યાં એક આખાઈ વિસ્તારને સૌથી પહેલા તો કોર્ડન કર્યો અને તેના ઘરમાં સર્ચ કરવામાં આવ્યો. તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં વધુ એક ખુલાસો થયો છે. આતંકવાદી ઉમરે 1 નવેમ્બરે મયુર વિહાર ફેઝ 1માં રેકી કરી હતી. રેકી પછી તે રાજધાનીના સૌથી વ્યસ્ત એવા કનોટ પ્લેસ પહોંચ્યો હતો. 10 નવેમ્બરે HR26CE 7674 નંબરની I-20 કાર ચાંદની ચોકના પાર્કિંગમાં પાર્ક કરી હતી. કાર બપોરે 3:19 મિનિટે પાર્કિંગમાં પ્રવેશી અને 6:30 વાગે કાર ત્યાંથી બહાર નીકળી પાર્કિંગમાંથી. પાર્કિંગમાં અવરજવર કરતી કારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આતંકીએ વિસ્ફોટ માટે અનેક વિસ્તારોમાં જઈને સૌથી પહેલા તો પૂર્વ તૈયારીઓ કરી હતી, રેકી કરી હતી. અલગ અલગ વિસ્તારમાં એ આતંકી ફર્યો હતો અને રેકી કરી હતી અને ત્યારબાદ આ સ્પોટ ઉપર જઈને તેણે બ્લાસ્ટ કર્યો. વેલકમ બેક. ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટીના દરોડા અને સેક્ટર 26ના કિસાન નગર સહિત અન્ય 2 જગ્યાએ રેડ કરવામાં આવી. વહેલી સવારથી આવકવેરા વિભાગની આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડાની કાર્યવાહી. ભારતીય નેશનલ જનતા દળના એસવી ગજેરાના ઘરે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર. મેહુલ, ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટીના દરોડા, શું કાર્યવાહી? અંકુર, બિલકુલથી આઈટી એવી જગ્યાએ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે કે કોઈ મોટા રાજકીય પક્ષના હોય, પરંતુ રાજકીય પક્ષ તરીકે જેમની નોંધણી છે અને તેમાં શંકાસ્પદ કેટલાક વ્યવહારો જે છે તે થયા છે. આઈટીને જે જાણકારી મળી હતી તેના આધારે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, જેની અંદર ગાંધીનગરની અંદર 3 સ્થળે આ દરોડા પાડવામાં આવ્યા છે. સેક્ટર 26ના કિસાનનગર સહિત અન્ય 2 સ્થળોએ દરોડા જે છે તે ચાલી રહ્યા છે. શક્તિ એન્ટરપ્રાઇઝ જે છે, ભારતીય નેશનલ જનતા દળ જે છે તેના કાર્યાલય અને તેમના નિવાસસ્થાન જે છે તેના સ્થાપકના ત્યાં આ દરોડા જે છે તે ચાલી રહ્યા છે. જે વ્યવહારો પૈસાના થયા છે તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.